સુદામાએ અહીંયા ઉતાર્યા હતા, તમે શું ના માનો? ભાઈ ના, કોઈ સુદામાન બીજા સંપલ જ નહોતા ને. શા માટે અહીંયા ચપ્પલ ઉતારવા પડે? ઠાકર આપણે લાભ લે આ કાઢ નાખ્યા. હાવ નવા છે લ્યો. ચપ્પલ બધા અહીંયા ઉતારતા હોય છે, શા માટે ઉતારતા હોય છે ખબર છે? મંદિરમાં ન લઈ જાવ એટલે. અચ્છા, તો મંદિરની બહાર ઉતારી શકાય ને? તો પણ મને ખબર નથી કાંઈ બેન. તમે તમારા બેગમાંથી ચપ્પલ ફેંકતા હતા એવું મેં જોયું. હા હા, એવું શા માટે કરતા હતા? અમતા અચ્છા, એટલે અહીંયા ઘણા બધા ચપ્પલ છે, લોકો એવું કહેતા હોય કે અહીંયા ચપ્પલ ઉતારીએ તો પનોતી ઉતરી જાય. તમે શું માનો છો? હા એ માન્ય છે. જ્યારે દ્વારકાનું દેવળ દેખાય છે, બસ થોડા જ કિલોમીટરનું અંતર છે બાકી, ત્યારે અહીંયા પદયાત્રીઓ છે, શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે, તે પોતાની પનોતી એટલે કે પોતાના ચપ્પલ ઉતારી અને આગળ વધી રહ્યા છે. આવું શા માટે કરી રહ્યા છે? શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, ભક્તોનું શું માનવું છે, લોકોનું શું કહેવું છે અને કેવી કેવી માન્યતાઓ છે તે મારે જાણવી છે અને સાથે તમને પણ જણાવી છે. નમસ્કાર, અમેઝિંગ દ્વારકા સાથે હું છાયા. આજે આપણે એવા અનેક લોકોને સવાલ પૂછવા છે કે જે અહીંયા ચપ્પલ ઉતારે છે અને અનેક એવા લોકોને પણ સવાલ પૂછવા છે કે જે પોતાના ચપ્પલ પહેરીને આગળ વધે છે. અનેક વાર્તાઓ છે, અનેક માન્યતાઓ છે, કદાચ તમે પણ સાંભળી હશે અને મેં પણ સાંભળી છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પણ લોકોના મુખેથી સાંભળવું છે. ચાલો જાણીએ. અહીંયા પોતાના ચપ્પલ ઉતારવા, પોતાની પનોતી ઉતારવી એ શ્રદ્ધા છે કે પછી અંધશ્રદ્ધા? ચાલો અહીંયાના ભક્તો પાસેથી જાણીએ કે એ શું માન્યતા ધરાવે છે. શું નામ માસી તમારું? ધાનીબેન. તમે શું માનો છો? લોકો અહીંયા ચપ્પલ ઉતારીને જાય છે, શા માટે આવું કરતા હશે? યા કંઈક પનોતી ઉતરે, દીકરાઓને લાભ થાય થોડો, પનોતી ઉતરે એટલે. તમે પોતાના ચપ્પલ ઉતારી દીધા? અમે 3-4 વર્ષ ઉતારી, હવે દીકરા ઉતારે, અમારે ઉતારવાનું નથી, ગઈઢાને ઉતારવાનું ના હોય. અચ્છા, એવું છે. હા, તે કોઈ દીકરાને ગમે ઉતારે. હવે તમે પોતાના પનોતી એટલે કે ચપ્પલ ઉતાર્યા? અમે 5 વર્ષ ઉતાર્યા, 5 વર્ષ જાય અવાર નથી ઉતાર્યા. હવે એ કંઈ પનોતી ઉતારવાની હોય કે એ શું ખબર, તમને ખબર કંઈ આમાં છે શાસ્ત્રમાં આવે છે? પનોતી મૂકવાની હોય નહીં કંઈ. હા, મૂકવાની હોય, શનિદેવી જાય ને તો અહીં કંઈ ના હોય. અચ્છા, એટલે અહીંયા એટલે અમારે આજ નથી ઉતારવા, હવે રેવા જ દેવાય. અચ્છા, એટલે હવે સુધારો લાવવા માંગે છે, કહે છે કે આ વખતે અમારે નથી ઉતારવા. તમે તમારી પનોતી ઉતારી કે નહીં? ઉતારું ઉઘાડે પૈકી હલાય નહીં, એ વાંધો છે, બીજો વાંધો કંઈ નથી બેન. તમે અહીંયા ચપ્પલ ઉતારવાના છો કે ના, નહીં? અમે નહીં ઉતારતા. 20 વર્ષથી આવું છું, પાછા લઈ જાઉં છું ઘરે. શા માટે? નહીં, અહીંયા ઉતારવાના જ નહીં, કાંઈ પનોતી મૂકવા થોડા આવી છે અમે, પાછા ઘરે લઈ જવાની જેવા આવ્યા એવા. ઘણા બધા ભક્તો એવું કહેતા હોય કે પનોતી ઉતારીને જાવ તો વધુ સારું, તો કૃષ્ણ ભગવાન મળે. ના ના, ખોટી વાત સાવ, કાંઈ ના મળે, એ આપણે નથી માનતા. અચ્છા, તો તમે દર વર્ષે પહેરીને આવો છો ને દર પહેરીને વર્ષે જાઓ છો? પહેરીને જાઉં છું. આ 20 વર્ષથી આવું છું. તમે શું માનો છો દાદા? કાંઈ નહીં, અમે તો કોઈ દી ઉતારતા જ ના બેન, સંપલ જ ન ઉતારતા. અમે તો એમ કહે કે સંપલ ઉતારે શું થાય? આપણે સંપલ તો ખોટા પનોતી અહીંયા શું લે નાખવાની, હારે જ લઈ જવી પડે. ઘણા બધા લોકો સુદામા વાળી સ્ટોરી કહેતા હોય છે, સંપલ ના સુદામાએ અહીંયા ઉતાર્યા હતા. તમે શું ના માનો? ભાઈ ના, કોઈ સુદામાન બીજા સંપલ જ નહોતા ને. હતા ને કપડા નહોતા, સંપલ નહોતા ને કપડા નહોતા. ઘણા પગે આયા હતા, પગે પાટા બાંધી, પણ આ એક મૂકે ને એટલે વાંહે 17 જણા મૂકે. બાકી આવું કઈ છે નહીં, એક મૂકે એટલે બધા મૂકે. ચપ્પલ બધા અહીંયા ઉતારતા હોય છે, શા માટે ઉતારતા હોય છે ખબર છે? મંદિરમાં ન લઈ જાવ એટલે. અચ્છા, તો મંદિરની બહાર ઉતારી શકાય ને? તો પણ મને ખબર નથી કાંઈ બેન. દાદા, ક્યાંથી આવો છો? છોટેલા ચાહીએ. અહીંયા આટલા બધા ચપ્પલ જોયા, મારે તમને પૂછવું છે કે તમે ચપ્પલ અહીંયાથી ઉતારીને આગળ જવાના છો કે પહેરીને? ઉતારીને જવાના. ઉતારીને. શા માટે અહીંયા ચપ્પલ ઉતારવા પડે? ઠાકર આપણે લાભ લે આ કાઢ નાખ્યા. હાવ નવા છે લ્યો. ઠાકર લાભ આપે, જય ભગવાન. ઠાકર લાભ આપે? શું લાભ આપે? ભાઈ જે આપણે ધારો એ આપે કરે. તમને શું લાગે છે શા માટે બધા અહીંયા ચપ્પલ પોતાના ઉતારીને જાય છે? સુદામાને ઠેસ આવી હતી હા. તો અહીંયા આટલે લગીને કૃષ્ણ ભગવાન આવ્યા હતા સામા, એટલે ત્યાંથી સુદામાએ ચપ્પલ અહીં ઉતાર્યા ને એટલે એ બાને જ બધી ઉતારીને જઈશ. અચ્છા, તમે ઉતારા? નહીં, હું નથી કોઈ દિવસ ઉતારતી, 5 વર્ષથી હાલીને આવી સામે ઠેઠ લગી ચપ્પલ પહેરીને જ જઈશ. અચ્છા, માસી તમે શું માનો છો? ચપ્પલ અહીંયા ઉતારવા જોઈએ કે નહીં? સુદામા કે ઉતાર્યા હતા એટલે કે આપણે ઉતારીને જ પનોતી જવાની. સુદામા ખુલ્લા પગે ગયા હતા ભગવાન આગળ, તો પછી આપણે જવાનું જોઈએ ને. હા. એટલે શું માનો છો કે આ શ્રદ્ધા છે કે પછી અંધશ્રદ્ધા? અંધશ્રદ્ધા, એ આ શ્રદ્ધા જ કહેવાય, આપણે માનીએ તો શ્રદ્ધા, અંધશ્રદ્ધા. તમે કદાચ અહીંયા આટલા બધા ચપ્પલ જોતા હશો, ઘણા બધા શ્રદ્ધાળુ એવા છે કે જે અહીંયા ચપ્પલ ઉતારીને જાય છે, તેવું શા માટે કરતા હશે? અહીંયા છોર પડ્યા હતા, હા. મૂકીને ભાગ્યા. છોર વાંહેથી આ ઉતારીને ભાગ્યા, બરાબર? એટલે તે દૂર અહીંયા મૂકતા જાય સંપર્ક.
સંપલ બહુ કોણ ભાગ્યું? માણસો ભાગ્યા ચોર વાહે થાય પણ બીક લાગે ક્યાં જાય, જાત્રાડું ક્યાં જાય, 2-5 હોય 10 ચોર આવે તો શું કરવાનું? ધોકા મારે તો ભાગવાના કે ન ભાગે, એટલે મૂકીને તેદુના મૂકતા જાય ને હાલ્યા જાય. અચ્છા, તમે તમારી પનોતી અહીંયા મૂકવાના છો? હા, મૂકતો જાઓ. આ શ્રદ્ધાળુઓના ભક્તોના ચપ્પલ છે, શા માટે અહીંયા ચપ્પલ ઉતારતા હશે? પનોતી મેળવા માટે બેન, ભગવાનને મળવા જાય એટલે પનોતી મૂકીને જાય બસ. કેમ કે પનોતી મેળીને જઈએ તો ભગવાન મળે. અચ્છા, ભગવાન તો હાજર હાજર છે. હા, એટલે ચપ્પલ પહેરીને જાય તો નહીં મળતા હોય એવું કઈ હશે? હા, પનોતી મેળીને જવાનું એમ, પનોતી મેળવા માટે આવતા હોય. તમે તમારી પનોતી મૂકવાના છો? હાસ તો વળી અચ્છા, ક્યાં મૂકશો? ગમે ત્યાં વળી તૂટી જાય મેળી દેવાની. અચ્છા, તૂટી જાય પછી મૂકવાના? ના ના, હાજી મેળી દેવાની, પણ પનોતી મેળી દેવાની. અચ્છા, પછી દ્વારકાધીશના મંદિરે જવાનું? ઓ ભગવાન મળશે ભાઈ, અમને ત્યાં આશા છે ભગવાન તો મળશે, સૌને ભગવાન મળશે. દ્વારકા વાળો તો હાજર હાજર છે બેન. કેટલા વર્ષોથી જાવ છો? 2-3 વર્ષથી અમે આવીએ છીએ. દર વર્ષે પનોતી મૂકો છો? હા, દર વર્ષથી મેળીએ. અહીંયા ઘણા બધા તમે ચપ્પલ જોવો છો, ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તો ચપ્પલ મૂકીને આગળ વધતા હોય, તમે શું કરવાના છો? અમે તો નહીં મૂકીએ, કારણ કે અમારા પગમાં ફોડા પડ્યા છે તો આગળ ઉતારશે. આ જે ઉતારે તે પનોતી કહેવાય, પણ અમે થોડાક આગળ ઉતારશે. તમે શું માનો છો? મને તો એવું લાગે છે કે સુદામાં અહીંયા ચપ્પલ ઉતારે એટલે લોકો માને છે કે અહીંયા ઉતારવા જોઈએ. અચ્છા, તમે શું માનો છો? અહીંયાથી એવું અમે પહેલાથી ઉતારે એટલે અમે જ માની, પહેલાથી ઉતારી પરંપરા. એટલે પરંપરા છે એટલે ચપ્પલ ઉતાર દેવાના? હા, શું કામ ઉતારવાના એ ખબર છે? એ નથી ખબર.